हेलो विद्यार्थी मित्रों, हूँ सुरेश प्रजापति शांतिनिकेतन शिक्षण संकुल पाटण तरफथी आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી રહ્યા। તેની અંદર આજે સ્વાધ્યાય 2.2નો અભ્યાસ કરીશું। તો કે આપણે આ એક ચલ સુરેખ સમીકરણનો કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ આપણા વ્યવહારની અંદર, તો આ કોયડાઓનો ઉકેલ દ્વારા આપણે એને સમજ મેળવીએ છીએ। બરાબર છે। તો દાખલા નંબર પહેલો, રકમ સમજીએ કોયડાની। એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સંખ્યામાંથી 1/2 શું કરવાના છે? બાદ કરવાના કીધેલા છે। પરંતુ કઈ સંખ્યામાંથી? તો જે સંખ્યા શોધવાની છે અથવા તો જેને આપણા રકમની અંદર જે જ્ઞાત સંખ્યા છે એ કઈ છે? એક સંખ્યા છે। તો આપણે એને શું કરીએ છીએ? ધારી લઈએ છીએ। ધારો કે તે એક સંખ્યા શું છે? એક્સ। આપણને ખબર છે ને, એટલે મેં ધારી લીધી કઈ સંખ્યા છે। ધારો કે તે એક સંખ્યા શું છે? એક્સ છે। હવે એક્સમાંથી શું કેટલા બાદ કરવાના છે? 1/2 બાદ કરવાના છે। તો કે એક્સમાંથી 1/2 બાદ કરતા મળતું પરિણામ કેટલું છે? એક્સ માઇનસ 1/2। મેં ધારેલી સંખ્યા એક્સ છે, એમાંથી કેટલા બાદ કરી દીધા? 1/2 શું કરી લીધું? બાદ કરી લીધેલા છે। મળતા પરિણામને 1/2 વડે ગુણતા, હવે કેટલા વડે ગુણવાના છે? 1/2 વડે ગુણવાના છે। તો આ પરિણામને કેટલા વડે મેં ગુણી દીધા? 1/2 વડે ગુણી દીધા। વડે ગુણાકાર જો 1/8 મળે છે, એનો ગુણાકાર કેટલો મળે છે? તો કે બરાબર 1/8 એનો ગુણાકાર મળે છે। જે પ્રમાણે રકમ આપી છે એ પ્રમાણે છેલ્લું આપણે સમીકરણ મળી ગયું છે। ખાસ ધ્યાન રાખો। બરાબર છે। પરિણામને 1/2 વડે ગુણતા તો ગુણી દીધું। પરિણામનો જવાબ કેટલો મળે છે? 1/8 જવાબ મળે છે। બરાબર છે, 1/8 જવાબ મેળવી લીધો છે। તો હવે એને સાદુરૂપ આપણે આપી દઈએ અહીંયા। તો ધ્યાન રાખો, આ એક સમીકરણ લાવવું ખૂબ જ જરૂરી છે। હવે 1/2 છે, હવે 1/2 છે બરાબરની આ બાજુ જશે તો શું થશે? વ્યસ્ત થઈ જશે, એટલે કે બે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં આવી જશે, અને એક ઉપર છે તો ક્યાં આવશે? નીચે, એટલે કે ગુણાકારમાં આવી જશે, એટલે કે ભાગાકારમાં આવી જશે। બરાબર છે, એનું વ્યસ્ત થઈ જશે, આ બાજુ આવશે તો વ્યસ્ત કરી દીધો છે। આ બાજુ કઈ સંખ્યા વધી? એક્સ માઇનસ 1/2 વધી જાય, એમને એમ લખેલી છે। બરાબર 1/8 ગુણ્યા 2 ભાગ્યા 1 છે। તો અહીંયા 1 ઉડી જશે, 2 દુ 2 ચોક 8 થઈ જશે, એટલે વધ્યા કેટલા? 1/4 વધ્યા। તો જવાબ કેટલો મળ્યો? 1/4। બરાબર છે। હવે માઇનસ 1/2 છે, જે આ બાજુ આવશે શું થશે? પ્લસ 1/2 થઈ જશે। તો કે બરાબર 1/4 તો હતા જ, આ બાજુથી માઇનસ 1/2 આ બાજુ લાયા તો પ્લસ 1/2 થઈ ગયા છે। બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લસા કેટલો થશે? લસા 4 થશે। અહીંયા તો 4 આપેલા છે, પરંતુ અહીંયા 4 લાવવા માટે શું કરીશું? ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું। તો કે 2 કા 2 અને 2 દુ 4। બરાબર છે, લસા 4 થઈ ગયો, અહીંયા 1 છે વત્તા અહીંયા 2 થઈ ગયા। બરાબર છે। તો આપણને અહીંયા એક્સ બરાબર 2 વત્તા 1 3 ભાગાકારની અંદર 4 મળી ગયા। તો આપણને જે કિંમત માગી છે, જે સંખ્યાથી કઈ સંખ્યા હશે? 3/4 આપણને સંખ્યા મળી ગઈ છે। બરાબર છે, તે એક સંખ્યા કઈ છે? બરાબર એક્સ। તો એક્સ બરાબર આપણને કેટલી કિંમત મળી ગઈ? એક્સ બરાબર 3/4 આપણને જે માગેલ સંખ્યા મળી ગઈ છે। બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, કે દાખલા નંબર 1ના આધારે જ આપણને ચોપડીની અંદર ઉદાહરણ નંબર 5 આપેલું છે। કેટલું છે? ઉદાહરણ નંબર 5 આ પ્રમાણેનું જ છે। તો તમારે ઉદાહરણ નંબર 5 હોમવર્કની અંદર લખવાનું રહેશે। કયું ઉદાહરણ નંબર? ઉદાહરણ નંબર 5 હોમવર્કની અંદર લખવાનું રહેશે। હવે દાખલા નંબર 2 જોઈએ। ધ્યાન રાખો, દાખલા નંબર 2, રકમ સમજી કોયડાની। એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ। સ્વિમિંગ પુલ કયા પ્રકારનો છે? લંબચોરસ આકારનો છે। એની પરિમિતિ આપણને કેટલી આપી દીધેલી છે? પરિમિતિ 154 મીટર આપણે આપી દીધેલી છે। જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, શું છે? બમણાથી 2 વધારે હોય તો
સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણે લંબાઈ પણ શોધવાની છે અને શું શોધવાની છે? પહોળાઈ છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા સ્વિમિંગ પુલ કયા આકારનો છે? લંબચોરસનો. માટે કે લંબચોરસની પરિમિતિ આપણે શું આવતો? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે. આ સૂત્ર આપણે આપેલો છે અને પરિમિતિનો આપણને કિંમત કેટલી આપેલી છે? 154 આપણે મીટર કિંમત આપેલી છે. આ લંબચોરસ સ્વિમિંગ પુલ છે, એની આ લંબાઈ છે અને આ શું છે? પહોળાઈ છે. ખાસ ધ્યાન રાખો, લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર આવડતું હોવું જોઈએ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો. બરાબર છે. આગળ ધ્યાન રાખો, હવે આપણે રકમમાં શું કીધેલું છે? તેની લંબાઈ તેને પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોળાઈ બરાબર x ધારી લઈશું. તો આપણે ધારી લઈએ, ધ્યાન રાખો. તો કે ધારો કે પહોળાઈ બરાબર x મીટર, આપણે જે અજ્ઞાત હતું તે ધારી લીધું છે. શું ધારી લીધું? પહોળાઈ બરાબર x. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે લંબાઈ ધારશો તો જવાબ મળશે નહીં, કારણ કે લંબાઈને પહોળાઈ સાથે સરખાવેલી છે. માટે પહોળાઈ બરાબર કેટલા ધારી લીધા? x મીટર ધારી લીધેલા છે. માટે લંબાઈ બરાબર કેટલી થશે? તો આપણને કીધું છે કે લંબાઈ કેટલી છે? કે પહોળાઈના 2 ગુણાકાર એના કરતાં 2 વધારે છે. કઈ જગ્યાએ આપણે આપેલું છે તે ધ્યાન રાખો. આપણે રકમને એક વખત ફરીથી જોઈ લઈએ. રકમમાં આપેલું છે, ધ્યાન રાખો શું આપેલું છે? લંબાઈ તેના પહોળાઈના બમણાથી 2 વધારે છે. બમણાથી 2 વધારે છે. માટે આપણે શું લખેલું અહીંયા છે? બરાબર છે. તમને રકમ અનુસાર આપણને ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો બમણાથી 2 વધારે લંબાઈ આપણે મળી ગઈ છે. હવે શું કરીશું? આપણને લંબાઈ પણ પહોળાઈ પણ મળી ગઈ અને લંબાઈ પણ મળી ગયેલી છે. હવે પરિમિતિ જે આપણને જે કિંમત આપી છે એનું સૂત્ર મૂકી દઈએ. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 154 મીટર આપણે આપેલી છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 154. તો આપણે લંબાઈની કિંમત કેટલી છે? 2x વત્તા 2, જે કિંમત અહીંયા આપણે મૂકી દીધી છે. વત્તા તો વત્તા, અને પહોળાઈ બરાબર કેટલી છે? x છે. તો પહોળાઈ બરાબર આપણે x મૂકી દીધેલું છે. બરાબર છે. ગુણાકારની અંદર તો 2 આપેલા જ છે. હવે આ ગુણાકારની અંદર 2 રહેલા છે, આ કૌંસની બહાર છે. તે જે ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં જશે. એટલે 154 ભાગ્યા 2, બાકીનું જે વધ્યું છે એમના એમ લખી દીધેલું છે. બરાબર છે. તો કે 154 ભાગ્યા 2 એટલે 77 જવાબ આવશે. અહીંયા x કેટલા છે? 2x વત્તા x બરાબર 3x વત્તા 2 આપણને આપેલા છે. બરાબર છે. આ વત્તા 2 છે, આ બાજુ છે તો -2 થઈ જશે. એટલે કે 77 માઇનસ 2. તો 77 માંથી 2 જશે તો 75 વધશે. હવે 3x છે, 3x બરાબર 75 જવાબ આવ્યો. આપણે x ની કિંમત જોઈએ છે તો 3 ગુણાકારમાં છે, તો આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે. તો x બરાબર 75 ભાગ્યા 3 મળી ગયા આપણને. તો x ની કિંમત કેટલી મળી? 75 ભાગ્યા 3 એટલે કે 25 મીટર આપણને કિંમત મળી. x ની કિંમત 25 મીટર છે. તો આપણે પહોળાઈ બરાબર શું ધારેલું? ધ્યાન રાખો. તો કે પહોળાઈ બરાબર આપણે શું ધારેલું છે? કે પહોળાઈ બરાબર x ધારેલું છે અને લંબાઈ બરાબર 2x વત્તા 2 ધારેલું છે. તો x ની કિંમત મૂકી દઈએ અંદર. તો ધ્યાન રાખો. તો કે પહોળાઈ બરાબર x. તો x બરાબર કેટલી કિંમત આપણે શોધી? તો 25 મીટર. તો પહોળાઈ કેટલી મળી ગઈ? 25 મીટર મળી ગઈ છે. લંબાઈ બરાબર શું ધારેલું છે? 2x વત્તા 2. x ની કિંમત 25 મળી છે તો મૂકી દીધી, વત્તા 2. તો 25 દુ 50 વત્તા 2 બરાબર 52 મીટર. તો લંબાઈ 52 મીટર મળી અને પહોળાઈ કેટલી મળી? 25 મીટર મળેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે આ દાખલો જે બીજા નંબરનો આપેલો છે એવું ને એવું ઉદાહરણ નંબર 6 છે. ઉદાહરણ નંબર 6 જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. આના જેવું જ છે ઉદાહરણ નંબર 6 જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો. હવે દાખલા નંબર 3 ધ્યાન રાખો. દાખલા નંબર 3 કયા પ્રકારનો છે? રકમ સમજી લઈએ આપણે પહેલા. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ. કયા પ્રકારનો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ એટલે શું? ધારો કે મારી પાસે ત્રિકોણ છે, ત્રિકોણ ABC.
સમદ્વિ એટલે શું? સમદ્વિ એટલે બે બાજુ, સમ એટલે બે સમાન બાજુ વાળો ત્રિકોણ. આ ત્રિકોણની અંદર કેટલી બાજુઓ સરખી હશે? કોઈ પણ બે બાજુઓ કેવી હશે? એક સરખી હશે. એટલે કે અહીંયા એ બી અને એસીનું માપ કેવું? એક સરખું આપેલું છે. કેટલું? એ બી અને એસીનું માપ કેવું હશે? સરખું હશે. બરાબર છે. ત્રિકોણના પાયાનું માપ કેટલું આપણે આપેલું છે? 4/3 સેન્ટીમીટર. તો આ ત્રિકોણનો પાયો, તેનું માપ કેટલું લખી દીધું? 4/3 લખી દીધેલું છે. જો ત્રિકોણની પરિમિતિ 4.215 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. શું શોધવાનું છે? બે સમાન બાજુની લંબાઈ શોધવાની છે. એટલે કે એ બી અને એસીનું માપ આપણે શોધવાનું છે. બંનેનું સરખું માપ હશે. કોઈ એકનું શોધીશું એટલે બીજાનું ઓટોમેટિક મળી જશે. તો આપણે જે વસ્તુ આપેલો છે એ વસ્તુ ધ્યાન રાખી. સૌપ્રથમ શું આપેલું છે? ત્રિકોણની પરિમિતિ. હવે ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુઓનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિનું મૂલ્ય કેટલું છે? 4.215. એના આપણે અપૂર્ણાંકની અંદર ફેરવી દઈએ. 15 ચોક 60, 60 ને 2 62, 62 ભાગ્યા 15 સેન્ટીમીટર. બરાબર છે. હવે આના આધારે આપણે શું કરીએ છીએ? ત્રિકોણની પરિમિતિના આધારે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ. હવે આપણે અહીંયા ત્રિકોણનું કોઈ નામ આપેલું હતું નહીં, એટલે મેં ધારી લીધું. તમે ના ધારો તો પણ ચાલે. ધારો કે ત્રિકોણ એબીસી શું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આપણે નામ નહોતું આપ્યું એટલે મેં ધારી લીધું. તમે ન ધારો તો પણ ચાલે. ધારવાથી આપણે દાખલો સહેલો પડે માટે શું કર્યું છે? ધારી લીધેલું છે. ત્રિકોણ એબીસીની પરિમિતિ. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર, ધ્યાન રાખો, સૂત્ર શું થશે? ત્રણેય બાજુઓનો સરવાળો. એ બી, બીસી અને એસી. આ પ્રકારે આપણી પાસે ત્રિકોણ છે એ બી અને સી. તો એક બાજુ, બે બાજુ અને ત્રણ બાજુનો શું કરે છે? સરવાળો કરી દીધેલો છે. કે પરિમિતિનું મૂલ્ય આપણે કેટલું આપેલું છે? 62/15. અને એ બી ને એસી બાજુ બંને કેવી છે? અહીંયા સરખી છે. કારણ કે ત્રિકોણ કયા પ્રકારનું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કયા પ્રકારનું? સમદ્વિ એટલે કે સમાન બે બાજુવાળો ત્રિકોણ. તો કે એ બી અને એસી બંને બાજુ કેવી છે? સરખી છે. તો કે એ બી અને એસી બાજુ બંને કેવી છે? સરખી છે. માટે એસી બરાબર હું શું લખી શકું? એ બી લખી શકું છું. કારણ કે એ બી ને એસી બંને કેવી છે? સરખી છે માટે. તો એ બી એમના એમ, બીસી એમના એમ. એસીની જગ્યાએ શું લખ્યું છું? એ બી લખી દો છો. બરાબર. તો એ બી કેટલી વખત છે? બે વખત થઈ ગઈ. 2AB વત્તા બીસી. ધ્યાન રાખો. હવે આપણી પાસે બીસી પાયો છે. પાયાનું મૂલ્ય આપણે આપેલું છે. કેટલું છે? 4/3 છે. હવે વિદ્યાર્થી મિત્રો 4/3 પ્લસ છે. જે આ બાજુ જશે તો ક્યાં જશે? માઇનસમાં થઈ જશે. તો આપણે -4/3 લઈ દીધા છે. 62/15 તો હતા જ. -4/3. ધ્યાન રાખો. હવે અહીંયા લસા લેવાનું થશે. લસા 15 થશે. તો અહીં આપણે ઉપર નીચે કેટલા વડે ગુણવાનું થશે? 5 વડે ગુણવાનું થશે. તો અહીંયા 5 વડે હું ગુણી દઉં છું. તો 3 × 5 = 15, 5 ચોક 20. બરાબર છે. તો અહીંયા મેં લખી દીધા 2AB એમને 62 - 5 ચોક 20 લસા 15 મળી ગયો આપણને, જે મેં લખી દીધેલા છે. બરાબર છે. 62માંથી 20 જશે તો 42 વધશે. 42/15. બરાબર. કે 2AB માંથી જો આ બે ગુણાકારમાં છે, આપણે એબીની કિંમત જોઈએ છે, તો બે શું છે? ગુણાકારમાં છે. તેમાં શું ક્યાં લઈ જાઉં છું? ભાગાકારમાં લઈ જાઉં છું. તો કે 15 × 2 થઈ ગયા. ઉપર 42 તો આપેલા જ છે. તો આપણે અહીંયા 21 × 2 = 42 ઉડી જશે. કેટલા? 21 × 42. તો 2 ઉડી જશે. 21/15 વધ્યા. 21/15. 7 × 21 અને 5 × 15. 3 ઉડી જશે. તો બધા કેટલા? 7/5. તો એબીની કિંમત આપણે કેટલી મળી? 7/5. હવે આપણને ખબર છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોવાના કારણે એબી અને એસી બંને બાજુ કેવી છે? સરખી છે. માટે એની કિંમત કેટલી મળી ગઈ? 7/5. જેટલી એબીની છે એટલી જ એસીની થવાની છે. એટલે બંનેની કિંમત કેટલી છે? 7/5. માટે બે સમાન બાજુની લંબાઈ કેટલી થઈ ગઈ? 7/5 સેન્ટીમીટર જવાબ મળી ગયો છે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવો જ દાખલા નંબર 4 આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે દાખલા નંબર 4 હોમવર્કની અંદર લખવાના થશે. બરાબર છે. કયો દાખલો? દાખલા નંબર 4 હોમવર્કની અંદર લખવાનો. દાખલા નંબર 5 ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. કોયડાની રકમ સમજીએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે અને તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. આપણી બે સંખ્યા છે એનો ગુણોત્તર આટલો આપેલો છે. તફાવત એટલે કે બાદબાકી કેટલી છે? 18. તફાવતનો મતલબ શું થશે? બાદબાકી થશે. તે ધ્યાન રાખવાનું છે. હવે આપણને બે કિંમત આપેલી છે નહીં તો ધારવી જ પડશે. ધારીશું કેવી રીતે? ધારો કે તે બે સંખ્યાઓમાંથી એક સંખ્યા એ 5x છે. આપણે જે વિદ્યાર્થી મિત્રો જે ગુણોત્તર આપેલો છે એને x વડે ગુણી દેવાનું. 5 સાથે x ગુણો તે પહેલી સંખ્યા, એક સંખ્યા બરાબર 5x, 3 આપેલા છે તો બીજી સંખ્યા બરાબર 3x. એટલે કે આ જેમ પ્રમાણ જતો રહેશે એટલે કે ગુણોત્તર પ્રમાણ જતું રહેશે. શેના કારણે? આપણે x ધારવાના કારણે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે શું કીધેલું છે કે તફાવત કેટલો છે? 18 હોય તો. એટલે કે આ બંનેની બાદબાકી કેટલી આપેલી છે? આપણને 18 આપેલી છે. તો આપણે 18 લઈ લઈએ કે બંને સંખ્યાનો તફાવત બરાબર કેટલા? 18 જે આપેલા છે. તફાવત એટલે કે 5x - 3x બંને સંખ્યાની બાદબાકી બરાબર 18 મૂકી દીધેલા છે. 5 માંથી 3x છે તો 2x વધશે બરાબર 18. x ની કિંમત મેળવવા માટે 2 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કે 18/2. x બરાબર કેટલી કિંમત મળશે? 9 મળશે. બરાબર છે. માટે આપણે જે ધારેલી સંખ્યાઓ, એક સંખ્યા બરાબર શું ધાર્યું હતું? 5x ધાર્યું તો 5 ગુણ્યા x ની કિંમત 9 મૂકી દઈએ. 5 9 45 એક સંખ્યા મળી ગઈ. બીજી સંખ્યા બરાબર 3x તો 3 ગુણ્યા 9 એટલે બીજી સંખ્યા બરાબર કેટલી મળી? 27 મળી. એક સંખ્યા 45 હશે, બીજી સંખ્યા કઈ હશે? 27 હશે. તો વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો જે છે આવો નવો દાખલા નંબર તમારે ઉદાહરણ નંબર 10 છે. કયું છે? ઉદાહરણ નંબર 10 છે, જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. ખાસ ધ્યાન રાખો, આ દાખલાઓ એક્ઝેક્ટ ઉદાહરણ નંબર 10 છે, જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. આ પ્રમાણે જ ગણવાનું છે. જે ગુણોત્તર આપેલો છે ત્યાં આપણે x ધારી લેવાનું રહેશે. દાખલા નંબર 6 ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. પેલા રકમ સમજી લઈએ કોયડાની. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. એટલે કે વિદ્યાર્થી મિત્રો 3 ક્રમિક એટલે લાઇનસર હોય. 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, એવી શું કહેવાય? ક્રમિક સંખ્યાઓ કહેવાય. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણને 51 આપેલો છે. પરંતુ આ 3 ક્રમિક સંખ્યાઓ હશે કઈ? તો આપણે ધારી લઈએ. ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x, x+1, x+2 આવી કઈ થઈ ગઈ? લાઇન સેટ. વચ્ચે કોઈ ગેપ હોય નહીં. x, x+1, x+2 3 સંખ્યાઓ મળી ગઈ. હવે આ ત્રણેય સંખ્યાઓનો શું કરીએ? સરવાળો કરી લઈએ. સરવાળો કેટલો આપણે આપેલો છે? 51 આપેલો છે. તો 3 સંખ્યાઓ અરે 3 સંખ્યાનો શું કર્યો? સરવાળો કેટલા થઈ જાય? 51 થઈ જશે. હવે સાદુરૂપ આપી દઈએ. x કેટલી વખત છે? 1 2 અને 3 વખત x તો 3x. 2 + 1 બરાબર 3 બરાબર 51. સરવાળો કરી દીધો. +3 આ બાજુ જશે તો -3 થઈ જશે. 51 માંથી 3 જશે તો કેટલા વધશે? 48 વધશે. કેટલા વધશે? 48. કે 3x બરાબર 51 માંથી 3 જશે તો 48 વધશે. તો 48 લખી દીધેલા છે. 3 ગુણાકારમાં છે. x ની કિંમત મેળવવા માટે 3 ભાગાકારમાં લઈ જઈએ તો 48/3. તો 48/3 એટલે કે 16 × 3 3 ઉડી જશે. તો બધા કેટલા? x ની કિંમત 16 મળી ગઈ. x ની કિંમત 16 મળી ગઈ છે તો આપણે જે ધારેલી સંખ્યાઓ હતી એની અંદર આપણે મૂકી દઈએ. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. પહેલી સંખ્યા x બરાબર 16 જે ડાયરેક્ટ મળી ગઈ. બીજી સંખ્યા કઈ હતી? x+1 હતી.
એક્સની કિંમત કેટલી હતી? 16. 16 + 1 બરાબર 17 મળી ગઈ. બીજી સંખ્યા x+2 એટલે કે 16 + 2 બરાબર 18 મળી ગઈ. તો બીજી સંખ્યા આપણને કઈ મળી ગઈ? 18 મળી ગઈ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે 16, 17 ને 18 એ ક્રમિક સંખ્યાઓ માગેલી છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે હોમવર્કની અંદર દાખલા આપેલા છે એ હોમવર્કની અંદર દાખલા ખાસ ગણવાના રહેશે. અને તમે જે હોમવર્ક મેં આપેલું છે એના સિવાય સ્વાધ્યાયના જેટલા પણ દાખલા ગણાયેલા છે એ ગણિતની નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. અને તે જે તમે હોમવર્ક કરો છો, ગણિતની જે નોટ બનાવ્યો છે, આજનું જે મેં હોમવર્ક આપેલું છે તમારે મને આ વોટ્સઅપ નંબર ઉપર તમારે ફોટા પાડીને મોકલવાનું રહેશે. અમારો વોટ્સઅપ નંબર છે. તમારે હોમવર્ક કરીને એ હોમવર્કને આ વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું રહેશે.